મહેસાણાના વડનગરમાં ગોપાલજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે અષાઢી બીજે 114મી રથયાત્રા નીકળી. જય રણછોડ માખણચોર અને જય જગન્નાથના અંતર્મનથી નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પૂજ્યપાદ સ્વામી શ્રી શ્રી અઠ્ઠારે શ્રી વેંકટેશાચાર્યજી અનિરુદ્ધાચાર્યજી મહારાજ ગાદીપતિ ચાંદોદના વરદ હસ્તે ગોપાલજીની મૂર્તિની બપોરે 2 વાગે આરતી કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. વડનગરના નદીઓળ દરવાજા, અર્જનભારી દરવાજા, અમરથોળ દરવાજા, પીઠોરી દરવાજા, ધાસકોળ દરવાજા અને અમતોળ દરવાજા એમ છે દરવાજાઓએ ગોપાલજી ભગવાને રથમાં બેસીને પ્રદક્ષિણા કરી હતી. એવું કહેવાય છે કે વર્ષમાં એકવાર ભગવાન ગોપાલજી વડનગરની નગરચર્યા કરે છે. ઠેર ઠેર પાણી, ઠંડા પીણા, છાશ અને ચાના સેવા કેમ્પોએ આ રથયાત્રામાં સેવા કરીને ભગવાન ગોપાલજીના રથનું ભવ્ય સ્વાગત અને આરતી કરી હતી. 114મી રથયાત્રામાં રાજકીય આગેવાનો, ભક્તજનો, બાળકો અને પોલીસ કર્મચારીઓએ ભગવાન ગોપાલજીને અંતર્મનની આસ્થાથી યાદ કરીને જય જગન્નાથનો નાદ કર્યો હતો અને શંખનાદ પણ કરવામાં આવ્યો હતો. જય રણછોડ માખણચોર અને જય જગન્નાથના નાદ અને શંખનાદથી આ રથયાત્રા સાંજે નિજ મંદિરમાં પરત ફરી હતી. રિપોર્ટર રાજેન્દ્રસિંહ ચાવડા, કરબટિયા.